માધવપુર ઘેડ મેળાના 5મા અને અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી વિહારને સત્કારવા ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત મોટી સંખ્યામાં શ્રી કૃષ્ણ ભક્તો ઉમટ્યા હતા। રાજ્યપાલે જણાવ્યું કે ભારતની આ પવિત્ર ભૂમિ, જ્યાં કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી પાવન ધરા તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક મૂલ્યો અને જીવંત પરંપરાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે। આજના પવિત્ર દિવસે મને શ્રી કૃષ્ણ અને રૂકમણીજીને દ્વારકા ખાતે આવકારવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, જેનો મને ખૂબ જ આનંદ છે। માધવપુર મેળા 2026ના અંતર્ગત દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને મા રૂક્ષ્મણીનો સત્કાર સમારંભ હતો। એમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માજી મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ સત્કાર સમારંભને સફળ બનાવવામાં ઉપયોગી થયા। અહીંયા આવીને બહુ આનંદ થયો મને, અને દ્વારિકા એટલે મારું ઘર આંગણું કહેવાય। અમારું પિયર છે, બાપાનું ઘર છે। અહીંયા તો અમે ગમે ત્યારે આવી શકીએ, અને બહુ જ અદ્ભુત રિસ્પોન્સ રહ્યો અહીંયાની ઓડિયન્સનો, અને બહુ માયાળું અહીંનું માનવ્યું છે બધાએ, એટલે બહુ આનંદ થયો। અને દ્વારકાધીશના ગુણગાન ગાઈને તો જરાક વધારે જ આનંદ, એ પણ એમના જ આંગણામાં।